આજે હતો રવિવાર ને આપણે બહુ મસ્ત મંદિરે દર્શન કરવા જવાના હતા. મા મોગલનું મંદિર છે ત્યાં દર્શન કરવા જવાના હતા. કાલ રાતના થેપલા પડ્યા હતા. આ બાજુ આ બોક્સમાં શું લાવ્યા હતા ને કેટલા દિવસથી હું જોતો, પછી મને ખબર પડી કે આમાં ગળ હતો. પછી હું વિચાર્યું કે આ ડબ્બામાં શું છે. આ ડબ્બામાં જોયું તો એટલી બધી સાની નીકળી. સાની મારી બહુ ફેવરિટ છે. રોજે સવારે હમણાં સાની જ ખાઉં છું, એટલે સાનીનો નાસ્તો મેં કરી લીધો. પણ સાનીથી મારું પેટ ન ભરાયું એટલે મેં લઈ લીધા થેપલા. કોના કોના થેપલા ફેવરિટ છે ને કોમેન્ટ બોક્સમાં કહેજો. આ બાજુ મમ્મી છે ને એ બધા દાણા સાફ કરીને હવે બોટલમાં ભરતા હતા. અમે આખું વર આ રીતના સ્ટોર કરીએ. બપોરનો ટાઈમ થયો એટલે મમ્મીએ જમવામાં બનાવી હતી ખીચડી ને બધા લોકો ખીચડી ખાવા માટે બેસી ગયા હતા. જમીને હું નીકળી ગયો સોનલના ઘરે જવા માટે. ત્યાં પહોંચી ગયો તો બધા લોકો રેડી જ હતા ને હું થોડોક લેટ હતો. અને આ બાજુ સોનલ, ગોપી અને મારા સસરા અને સાસુ બધા આવી ગયા હતા. પછી અમે પહોંચી ગયા હતા મોગલધામ. ત્યાં જઈને મોગલ માતાને બહુ મસ્ત દર્શન કર્યા. હું તો આ મંદિરે પહેલી વાર આવ્યો તો સોનલ અને રિશિવને દર્શન કરાવવા માટે લઈને આવવાનું હતું. આ મંદિરે બીજા કોણ કોણ આવ્યા હતા કે સોનલનું આખું ફેમિલી આવ્યું હતું. અને જો મસ્ત મજાના દર્શન કર્યા પછી ગોપીએ નાળિયેર વળ્યા, રિશિવની નજર ઉતારી અને પછી આ હોમ હતું ને તેમાં બધા લોકો નાળિયેર